મિત્રો આજે આપણે ચેન્જ ધ વોઇસ એટલે કે વાક્ય એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ કેવી રીતે કરવું અને પેસિવ વોઇસ હોય તો એક્ટિવ વોઇસ કેવી રીતે કરવું. ટૂંકમાં ચેન્જ ધ વોઇસ આપણે એક ભાગ એવો પૂછાય પરીક્ષામાં કે ચેન્જ ધ ટેક્સ્ટ. તો એ ટેક્સ્ટની અંદર 3 માર્કનો આ એક ટોપિક હોય છે. હવે આપણે એક આગળ થોડી કાલી વાત આપણે કરી હતી, ફરીથી આજે પુનરાવર્તન કરી દીધું કે એક વાક્ય આપણે અહીં લખીએ કે આઈ રાઇટ એ લેટર. અહીં જોઈએ તો આઈ રાઇટ એટલે હું પત્ર લખું છું. તો આઈ એ કર્તા છે, અંગ્રેજીમાં જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. રાઇટ એ વર્બ છે જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ. એ લેટર એ કર્મ છે જેને અંગ્રેજીમાં આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. હવે આનું પેસિવ કરવું, આ વાક્ય એક્ટિવ વોઇસ છે. એક્ટિવ વોઇસ એટલે વાક્યમાં કર્તાનું જ મહત્વ છે. તો કર્તાનું મહત્વ હોય તો કર્તા પહેલા લખાય છે અને કર્મ પાછળ લખાય છે. પણ જો કર્મનું મહત્વ હોય એટલે કે કર્મનું મહત્વ હોય તો વાક્ય પેસિવ બને. તો પેસિવ વોઇસ બનાવવું હોય તો કેવી રીતે બને? તો કર્મ જે છે એને આગળ લાવી દેવાનું. કે આપણે એ લેટર આગળ લાવી એટલે કે કર્મ આગળ મૂકાય છે. આઈ છે એનું કર્મ વિભક્તિ થઈ જાય એટલે આઈ નું મી થઈ જાય. હવે રાઈટ એ કયા કાળમાં છે? મિત્રો આજે આપણે જે શીખવાના છીએ એ કાળ પ્રમાણે શીખવાના છીએ. સૌ પહેલા આ સાદો વર્તમાન કાળ છે. જો હવે પેસિવ વોઇસ નો એવો એક નિયમ આપણે શીખી લઈએ કે એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ નું રૂપાંતર કરવું હોય તો પેસિવ વોઇસ બનાવતી વખતે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે વાક્યમાં ક્રિયાપદનું ટુ બી નું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત. તો ભૂતકૃદંત તમારે મૂકવું પડે. હવે આ ભૂતકૃદંત આપણને ના આવે તો આપણે પેસિવ વોઇસ ના બોલીએ. ટુ બી એટલે જો વર્તમાન કાળ હોય તો ઇઝ એમ અથવા આર અને ભૂતકાળ હોય તો વોઝ મુકાય છે અને બહુવચનમાં વેર મુકાય છે. પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ એક ફોર્મેટ યાદ રાખો. જો મોડલ ઓક્સિલરી નું વાક્ય હોય બરાબર કોઈ ભવિષ્યકાળ હોય તો બી મૂળ રૂપમાં મુકાય. હવે આ જેનું છે ફોર્મ છે, ફોર્મ ઓફ પેસિવ વોઇસ. તો આ ફોર્મ તમારે યાદ રાખવું પડશે. હવે આપણે આનું પેસિવ વોઇસ બનાવતી વખતે આ સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ હોય તો ટુ બી નું ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે. તો આ ટુ બી નું સાદા વર્તમાન કાળનું રૂપ એ લેટર પ્રમાણે એક વચનમાં ઈજ રહેવું. હવે રાઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? તો રિટર્ન થાય. હવે તમારો ભૂતકાળ જો ટુ રાઈટ એ મૂળ રૂપ છે એનો ભૂતકાળ વોટ થાય છે અને એનું ભૂતકૃદંત રિટર્ન થાય છે. તો અહીંયા જે રિટર્ન છે એ તમારે અહીં મૂકવું પડે. તો હવે આ વાક્ય પેસિવ વોઇસ છે. ટૂંકમાં ખૂબ સારી વસ્તુ તમને સમજાઈ દઉં કે કર્મ આગળ આવી જાય, કર્તા પાછળ જાય એટલે કે કર્મની જગ્યાએ જાય. કર્તા કર્મની જગ્યાએ, કર્મ કર્તાની જગ્યાએ, એના આગળ કર્મની આગળ બાય મુકાય અને ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. તો આ વાક્ય પેસિવ વોઇસ બની જાય. ટૂંકમાં જો કર્મનું મહત્વ વધારે છે તો કર્મની વાક્ય રચના, જો કર્તાનું મહત્વ વધારે છે તો એક્ટિવ વોઇસ એટલે કર્તાની વાક્ય રચના વપરાય છે. એક્ટિવને આપણે કર્તાની વાક્ય રચના કહીએ, પેસિવને આપણે કર્મની વાક્ય રચના કહીએ. કર્તાનું મહત્વ હોય ત્યારે કર્તાની વાક્ય રચના એટલે કે એક્ટિવ વોઇસ, કર્મનું મહત્વ વધારે હોય ત્યારે પેસિવ વોઇસ એટલે કે કર્મની વાક્ય રચના વપરાય છે. હવે મિત્રો આપણે આગળ આ એકદમ સાદો વર્તમાન કાળ જોયું. એવો એક ચાલુ વર્તમાન કાળનું એક વાક્ય આપણે લઈએ. આના આ વાક્યને આપણે રિપીટ કરીએ. દાખલા તરીકે આઈ એમ રાઇટિંગ એ લેટર. અહીંયા આપણે જોઈએ તો ટુ બી પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનજી લાગેલું છે. તો આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. તો ચાલુ વર્તમાન કાળ બનાવવો તો ટુ બી ક્રિયાપદ મૂકવું હોય અને મુખ્ય ક્રિયાપદને આઈએનજી એટલે કે પ્રેઝન્ટ
પાર્ટિસિપલ ભૂત કૃદંત નહીં પણ મૂળ વર્તમાન કૃદંત છે આ તો વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે હવે આને ચાલુ વર્તમાન કાળનું પેસિવ બનાવવું છે તો શું કરવું પડશે તો આપણે જોઈએ તો પહેલાના જેવી જ પદ્ધતિ છે મિત્રો એ લેટર કર્મ છે તો એ લેટર તમે આગળ લઈ લો આઈ છે એનું બાય મૂકી અને ની કરો એટલે કે કર્મ જો આ તો આપણે કરતા જ હતા સાદા વર્તમાન કાળમાં પણ આ છે હવે ટુ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત છે હવે આનું પેસિવ કેવી રીતે થાય તો મિત્રો એમાં ટુ બી ક્રિયામાં સહાયકારક હોય જ છે એ જેમાં હોય ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક તરીકે હોય એટલે આપણે શું કરવું પડે કે બી પાછું ફરીથી લેવું પડે આના નિયમ પ્રમાણે કે બી લીધું હવે આ એમ છે એ એક મિનિટ સોરી અહીં આપણે એ લેટર પ્રમાણે ટુ બી લેવું પડે બરાબર રાઇટિંગ નું પાર્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય એ પણ આપણે અહીંયા કરવું જ પડે રિટર્ન થાય તો કરવું જ પડે હવે આમાં બી મૂકવું પડશે મૂળ રૂપમાં અને આ ing છે એનું બીઇંગ નહીં કરી દેવું ટૂંકમાં અહીં એ લેટર બી રિટર્ન બાય મી વાક્યની રચનામાં તમે જુઓ કે કર્મ કર્તાની જગ્યાએ કર્તા કર્મની જગ્યાએ અહીં બાય મૂકી અને કર્તા મુકાય એ પણ આપણે શીખી ગયા પણ વચ્ચે ટુ બી એટલે કે અહીં ટુ બી છે તો આ એ ટુ બી આના પ્રમાણે આ ટુ બી આના પ્રમાણે આ ટુ બી પ્લસ રાઇટિંગ નું રિટર્ન પાર્ટ પાર્ટિસિપલ અને વચ્ચે બી મુકાય છે ટૂંકમાં આ રીતે પેસિવ વાક્ય રચના થાય છે હવે આ રીતે જો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય આ ચાલુ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળમાં જો આવું વાક્ય બનાવવું હોય તો આના જ વાક્યને આપણે લઈએ તો આ રીતે બનાવાય આઈ હેવ રિટન એ લેટર એની પ્રોસેસ જ આપણે કરવાની છે કે કર્મ જે છે તો એ કર્મ લેટર છે અહીં આઈ કરતા છે તો અહીં એ લેટર આગળ લઈ જઈએ ત્યાર પછી હેવ છે તો એ લેટર પ્રમાણે અહીં હેજ મુકાય એટલે આ તો મૂકી દીધું જો હવે પુનઃ વર્તમાન કાળ બનાવવું હોય તો હેવ અથવા હેજ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જેમ અહીંયા આપણે ટુ બી મૂકતા હતા અને મુખ્ય પ્રેઝન્ટ પાર્ટિસિપલ મૂકતા એ પાસ્ટ પાર્ટિસિપલ હવે હેવ અને રિટર્ન આટલું તો તમારી પાસે છે હવે આ એ લેટર છે આગળ લે હવે આઈ નું કર્મ બનાવી અને બાય ની પાછળ મૂકી હવે આ હેવ અને હેવ એટલે કે અહીં આઈ પ્રમાણે હેવ આવે લેટર પ્રમાણે હેવ હવે અહીંયા આ નિયમ પ્રમાણે ટુ બી પ્લસ પાર્ટ પાર્ટિસિપલ મૂકવું પડે તો એક પાર્ટ પાર્ટિસિપલ છે એટલે આપણે અહીંયા વચ્ચે બી મૂકીએ એટલે આ પેસિવ વોઇસ થઈ ગયું ટૂંકમાં ફરીથી એ લેટર એટલે કર્મ આગળ મૂકી આઈ નું કરતા પાછળ અને આગળ બાય મૂકી હેવ અથવા હેવ અને પાર્ટ પાર્ટિસિપલ જે હતું પૂર્ણ વર્તમાન વચ્ચે બી મૂકી એટલે વાક્ય શું બની ગયું પેસિવ પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ આ રીતે થાય છે હવે આપણે આગળ પૂર્ણ ભૂતકાળનું એક વાક્ય લઈએ હવે પૂર્ણ ભૂતકાળ બનાવવો હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય છે હવે અહીં લેટર અને આઈ તો અહીં એ લેટર આગળ આપણે મૂકીશું આઈ નું બાય મી મૂકીશું જો આ પ્રોસેસ તો આપણે દરેક જગ્યાએ કરવાની છે હવે અહીં હેડ છે તો એ લેટર પ્રમાણે હેડ પણ આવે રિટર્ન છે તો રિટર્ન પણ આવે એટલે પાર્ટ પાર્ટિસિપલ તો મૂકવું પડે હવે આ પ્રોસેસ ફોર્મ ની આપણે કરવી છે તો બી પ્લસ પાર્ટ પાર્ટિસિપલ એટલે બી નું પાર્ટ પાર્ટિસિપલ બી કરી દઈએ એટલે આ વાક્ય પેસિવ થઈ જશે ટૂંકમાં બી મૂકવાથી વાક્ય પેસિવ બની જશે એટલે કર્મ કર્તાની જગ્યાએ કર્તા કર્મની જગ્યાએ એના આગળ બાય મુકાય છે આ રીતે આનું પેસિવ પૂર્ણ વર્તમાન કાળનું થાય છે હવે આપણે સાદા ભૂતકાળનું પેસિવ છે હવે મિત્રો સાદા ભૂતકાળમાં જો પેસિવ બનાવવું હોય તો શું કરવું પડે તો આનું આ વાક્ય આપણે લઈએ દાખલા તરીકે
જે આઈ વોટ એ લેટર, તો અહીંયા આઈ અને એ લેટર, તો કર્તા અને કર્મ અને રાઈટ નું ભૂતકાળ વોટ થાય. મિત્રો એક વાત આપણે યાદ રાખીએ કે ટુ બી પ્લસ પાર્ટ પાર્ટિસિપલ દરેકની અંદર જરૂર છે, તો આમાં પણ ટુ બી જોઈએ, પણ એ ભૂતકાળ છે તો ટુ બી નું ભૂતકાળનું રૂપ લેવું પડશે. તો એ લેટર આપણે આગળ લઈએ, તો એ લેટર લાયા પછી અહીં ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ મુકાશે, લેટર પ્રમાણે વોઝ મુકાય, અને આ રોટ છે એ તો પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય. જો રાઈટ નું રિટર્ન થાય તો રોટ નું રિટર્ન જ પાસ્ટ પાર્ટિસિપલ થાય. હવે બાય મૂકી અને વી મૂકીએ છીએ. ટૂંકમાં આપણે એક્ટિવ વોઇસ વાક્ય હોય તો પેસિવ વોઇસ વાક્ય કેવી રીતે થાય એ આ રીતે સાદા ભૂતકાળમાં બનાવી શકીએ. હવે ચાલુ ભૂતકાળ બનાવવું હોય તો આઈ વોઝ એ લેટર, આવું કદાચ આપણે વાક્ય બનાવીએ, બરાબર, તો આ રીતે વોઝ રાઇટિંગ એ લેટર. તો અહીંયા હવે આપણે પેસિવ મૂકવું છે, તો એ લેટર વોઝ બીઇંગ હવે અહીં જો આઈ નું બાય વી કરી દીધું એટલે કર્તા નું કર્મ વિભક્તિ બનાવી દીધું. હવે એ લેટર આગળ મૂક્યું વોઝ અને બી એટલે વોઝ પ્લસ મુખ્ય ક્રિયાપદને આપણે આઈએનજી લગાડી દીધી, અને સોરી સહાયકારક ક્રિયાપદને આઈએનજી લગાડી એટલે બી એ બી નું પાસ્ટ પાર્ટિસિપલ અહીં સોરી રિટર્ન છે પાસ્ટ પાર્ટિસિપલ રાઇટિંગ નું, અને અહીં બી મૂકો જેમ આપણે ચાલુ વર્તમાનમાં બી મૂકતા છે ચાલુ ભૂતકાળમાં પણ બી મૂકવાથી આ થાય છે. હવે આપણે આગળ વાક્ય પૂર્ણ ભૂતકાળનું જોઈએ, તો પૂર્ણ ભૂતકાળનું જો આપણે વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બને છે, તો પૂર્ણ ભૂતકાળ આપણે I have written a letter, આવું એક વાક્ય છે, તો અહીં પૂર્ણ ભૂતકાળ છે, તો અહીં આપણે એ લેટર had been એટલે કે અહીં કરતા આઈ છે તો આઈ નો આપણે બાય નહીં કરીએ છીએ. એ લેટર છે એ લેટર આગળ મૂકી had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એ તો અહીંયા છે તો અહીંયા પણ મૂકવાનું છે, પણ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જે બી બી મૂકતા હતા એ બી અહીં મૂકવામાં આવે છે. એટલે અહીં આ રીતે પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ થાય છે. મિત્રો આપણે સાદા વર્તમાન કાળનું જોયું, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, અને હવે આપણે સાદો ભવિષ્યકાળ અને મોડલ ઓક્સિલરીનું પેસિવ કેવી રીતે થાય એવું એક વાક્ય આપણે જોઈએ. તો આનું જ વાક્ય આપણે લઈએ અને સાદો ભવિષ્યકાળ બનાવીએ. તો સાદો ભવિષ્યકાળ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ મુકાય. દાખલા તરીકે હું એક વાક્ય લખું કે આઈ શેલ રાઇટ એ લેટર, આવું એક વાક્ય છે. તો આ વાક્યની અંદર એ લેટર અને આઈ, તો અહીં વચ્ચે શેલ પ્લસ મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આઈ શેલ રાઇટ એ લેટર, તો એ લેટર અહીં આગળ મૂકીએ, આઈ નું બાય વી કરીએ. હવે શેલ છે તો સહાયકારક ક્રિયાપદ આઈ અને વી સાથે, જો ભવિષ્યકાળ બનાવવો હોય તો આઈ અને વી સાથે તમારે શેલ સહાયકારક ક્રિયાપદ મોડલ ઓક્સિલરી જેમ, અને બાકીના કરતા છે યુ, હી, સી, ઈ, ધે આ બધા સાથે તમારે વિલ મૂકવું પડે છે. અહીં યાદ રાખો એ લેટરને ઈટ ગણી આપણે નાનેતર જાતિ, એટલે કે લેટર આગળ આવે છે એટલે એના પ્રમાણે વિલ મુકાય છે. મિત્રો આનો તો ગુજરાતી થતું નથી, પણ આપણે એક ભાવ બતાવવા માટે મોડલ ઓક્સિલરીનો ઉપયોગ કરીએ. આ એક મોડલ ઓક્સિલરી છે એટલે હવે એ બી મૂળ રૂપમાં મુકાય છે
અને રાઈટ નું પાર્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય છે. આ રીતે ફરીથી એક વખત ભવિષ્યકાળ બતાવવો હોય તો શેલ અથવા વિલ મૂકી અને મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ ટુ વગરનું ઇન્ફિનિટિવ મુકાય છે તો ભવિષ્યકાળ થઈ જાય. હવે ભવિષ્યકાળનું પેસિવ બનાવો તો એ લેટર તમે આગળ લાવો, આઈ પાછળ મૂકો એટલે કર્મ વિભક્તિમાં બી થઈ જાય એટલે આગળ બાય મુકાય. પણ વિલ અથવા શેલ મૂકી અને બી પ્લસ વાક્ય પાર્ટિસિપલ ટૂંકમાં વચ્ચે બી મુકાય અને મૂળ ક્રિયાપદનું પેસિવ બિન થાય છે. હવે આપણે મોડલ ઓક્ઝિલરીનો એક બે વાક્ય જોઈએ. વી શુડ આપણે એક વાક્ય એવું કે જેમાં મોડલ ઓક્ઝિલરી આપણે આવે છે. ફરીથી આપણે મોડલ ઓક્ઝિલરીનો થોડો પ્રાથમિક ખ્યાલ મેળવી લઈએ તો કેન, મે, માય, must, should, would, could આ બધા મોડલ ઓક્ઝિલરી. મિત્રો આ મોડલ ઓક્ઝિલરીનો અર્થ એવો થાય કે જે જગ્યાએ એ મુકાય છે એ જગ્યા પ્રમાણે એનો ભાવ બતાવે છે. દાખલા તરીકે એક વાક્ય લખું કે આઈ કેન રાઇટ એ લેટર તો આ વાક્યની અંદર એવો ભાવ છે કે હું પત્ર લખી શકું છું એટલે મારામાં લખી શકવાની શક્તિ છે, એબિલિટી છે, તો આવું કાર્ય પરફોર્મન્સ હું કરી શકું છું તો એ કેન સહાયકારક વપરાય છે. તો આ કેન છે એ એવી ભાવ વાળી બાબત દર્શાવે છે. હવે આપણે આનું પેસિવ કરવું હોય તો પેલા ઉપર મુજબ જ આપણે કરી શકાય કે એ લેટર આગળ મૂકો, આઈ નું કર્મ બાય મી થાય. હવે કેન સહાયકારક છે તો અહીં પણ કેન મૂકવાનું છે, રાઈટ નું પાર્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય એ પણ અહીં મૂકવાનું છે અને વચ્ચે તમારે બી મૂકવાનું એટલે એ લેટર કેન બી રિટર્ન કરવી. અહીં ફક્ત તમારે બી મૂળ રૂપમાં મૂકવાનું છે. જો આવું મૂકી દો તો તમારું વાક્ય પેસિવ થઈ જાય. ટૂંકમાં આ બધા મોડલ ઓક્ઝિલરી છે કેન, મે, માય, મસ્ટ, શુડ, વુડ, કુડ આ બધા મોડલ ઓક્ઝિલરી છે અને એ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ આપણે આગળ કરી શકીએ છીએ. બરાબર? એટલે ટૂંકમાં કે મોડલ ઓક્ઝિલરી મૂકવાનું અને પછી બી મૂકી દેવાનું અને પાર્ટ પાર્ટિસિપલ તો આપણે કરીએ છીએ તો એ પ્રમાણે પેસિવ વાક્ય રચના થાય.